તો ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે અને આગાહીને લઈ વરસાદને લઈ રાજ્યભરમાં વહીવટી પ્રશાસન કેટલું સતર્ક છે, શું પગલાં લીધા છે તેની એક નજર કરીએ તેના પર। તો મેઘતાંડવની આગાહીને લઈ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક એલર્ટ મોડ પર છે અને સતત અહીંથી નજર રાખવામાં આવી રહી છે। આ તરફ જ્યારે મેઘતાંડવની આગાહી કરાઈ છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની સાથોસાથ સ્થાનિક રેસ્ક્યુ ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। જો જરૂર પડશે તો સ્થળાંતરની પણ તૈયારી પ્રશાસન તરફથી કરી લેવામાં આવી છે। આ સાથે તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જે અધિકારીઓ છે તેમની રજાઓ પર રદ કરી દેવામાં આવી છે। અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે સરકારી ડેમ અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આ માટેની વ્યવસ્થા પણ કરાઈ છે। શહેરી વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય, આ પાણીનો ભરાવો રોકવા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે। પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ લાઇન, અંડરપાસ જ્યાં પાણી ભરાતા હોય એવા તમામ વિસ્તારોમાં વધારાની મશીનરી, પંપ, કર્મચારીઓ તૈનાત રાખવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। તેની સાથે જ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે, કારણ કે ભારે પવન ફૂંકાશે। જ્યાં અતિભારે વરસાદ અથવા તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં પણ શાળા કોલેજોમાં પહેલેથી જ સતર્કતાના ભાગરૂપે રજા જાહેર કરી દેવામાં આવી છે।